આહિર સેનાની પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીને ખુલ્લી ચેલેન્જ. જી આ મિત્રો વાત કીધો કાયદાની ઉપર. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અને ખાસ કરીને શું ચેલેન્જ આપી છે તમને બધા લોકોને આગળ હું બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડિયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. જી આ મિત્રો વાત કીધો આહિર સેનાએ એક નોટિસ જાહેર કરી છે. સૌપ્રથમ તમે બધા લોકો નોટિસની અંદર શું લખ્યું એ સાંભળો. જય દ્વારકાધીશ સાથે જણાવવાનું કે બગદાણા મેટર બાબતે જ્યાં સુધી જયરાજ આહિરનું આરોપી તરીકે કે ધરપકડ પહેલા નામ ન હતું ત્યાર સુધી આહિર સમાજ શુભ રહ્યા અને આહિર સમાજ સેના દ્વારા ગુજરાત દ્વારા લેટપેટ વિડીયો તથા ન ચેનલ પર ડિબેટ એવા તમામ પ્રયત્ન કરવામાં આવ્યા કે જે બંને સમાજ આમને સામને ન આવ્યા, પરંતુ હમણાં સરકારનો કેબિનેટ મંત્રી પરસોત્તમ સોલંકીનો વિડીયો સોશિયલ મીડિયા પર જોયો, જેમાં તે ધોકા ઉપડવા તથા તમારા મત નથી જોતા એવું બોલતા જણાય છે. તો શું પરસોત્તમ સોલંકી ઓનલી કોળી સમાજના મતથી ધારાસભ્ય છે કે કેબિનેટ મંત્રી બન્યા છે? મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા આવી ખુલ્લી છૂટ આપવામાં આવી છે કે શું સરકાર ભાવનગરથી ચાલે છે? શું પરસોત્તમ સોલંકી દ્વારા કંઈક બંને સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા માંગે છે? શું આ બંને ભાઈઓ કાયદોથી ઉપર છે? આ બાબતે મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી શ્રીએ સ્પષ્ટતા કરવી જોઈએ તથા પરસોત્તમ સોલંકી અથવા હીરા સોલંકી જે ડિબેટમાં ચર્ચા કરવામાં આવી અને બેસી તેની સાથે આહિર સેના ગુજરાત આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવે, ડિબેટ કરવામાં આવે તેવી જે અનુસંધાન તથા તમામ પ્રિન્ટ મીડિયા તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ મિત્રોને આ પ્રેસ નોટ આહિર સેના ગુજરાત દ્વારા મોકલવામાં આવે છે. આશા રાખીએ છીએ કે ન્યૂઝ ચેનલ આ મુદ્દે ડિબેટ કરવા માટે કેબિનેટ મંત્રી પરસોત્તમ સોલંકી તથા હીરા સોલંકી અને આહિર સેના ગુજરાતનું આમંત્રણ પહોંચાડી આહિર સેના ગુજરાત સાથે ડિબેટ સ્પષ્ટતા માટે આવે એવું તેવું કરશો એવી અભ્યર્થ સાથે આશા રાખીએ છીએ. નોંધ: વહેલી તકે પરસોત્તમ સોલંકી અથવા હીરા સોલંકી આહિર સેના ગુજરાત સાથે ધોકા મુદ્દે ડિબેટ બેસશે એવી આશા રાખીએ છીએ. જય દ્વારકાધીશ. સાંભળી લીધું? જે આ મિત્રો વાત કીધો હવે કંઈક ને કંઈક તમે બધા લોકો જાણતા હશો કે આ મેટર છે ઘણા ટાઈમથી ચાલી રહી છે, જેમની અંદર કંઈક ને કંઈક ભાઈનો આવે કોલ એટલે મિત્રો વાત કીધો મેટર પૂરી થઈ જાય. તો મિત્રો પોલીસ સાહેબો તો કંઈ કામ કરતા જ નથી આમની અંદર. શું મિત્રો વાત કીધો ભાવનગરથી જ ચાલે છે? આવું હાલ કહેવામાં આવી રહ્યું છે. તમારા વિશે શું કેવું છે? વિડિયો શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. ધન્યવાદ.